ખેમાણા ટોલ નાકાની આજુબાજુના 20 કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના 300 થી 400 કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા। ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે, પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે। કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો, આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો। બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી। ટોલ નાકાથી 1 કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે। અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ ગયા છે, જેને ટોલ નાકો ઓલરેડી વાપરવાનું જ નથી। અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે, તો ખેડૂતને મહિનામાં 1 વાર કે 2 વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી। એ પાસ આપવાની નીતિ ખોટી છે। બીજી બધી જગ્યાએ ભારતમાં ટોલ ટેક્સ છે, ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટોલ ટેક્સ ફ્રી હોય છે, તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ 2 તાલુકાને ફ્રી માગીએ છીએ, પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે। આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે 18 તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5000 ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે, ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે, રેલી સ્વરૂપે કરશે। અને જો તેના માટે પણ ખેડૂતલક્ષી નિર્ણય ટોલ નાકું નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ।